નમસ્કાર મિત્રો, મારું નામ મકવાણા તરુણાબેન પિતાંબરભાઈ, તાલુકો બાલાસિનોર, ક્લસ્ટર જનોડ અને જિલ્લો મહીસાગર. આપણે જે વિડીયો બનાવવાના છે એમાંના એક વિડીયો બનાવવાનો પ્રશ્ન છે આદર્શ રિસોર્સ રૂમ ને પાઠ નિદર્શન. તો આપણે જોઈશું કે આદર્શ રિસોર્સ રૂમ કોને કહેવાય. બાળકોને માટે, મંદબુદ્ધિના બાળકો માટે ઘણી બધી વિશિષ્ટ શીખવાની ને શીખવવાની સામગ્રી ઉપલબ્ધ છે. આપણે સમધારણ રોજબરોજના સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને મંદબુદ્ધિ બાળકો પણ તેમનો ઉપયોગ કરી શકે છે. હકીકતમાં જોવા જઈએ તો મંદબુદ્ધિ બાળકોની બાબતમાં અમુક સરળ ફેરફાર અને અનુકૂલન કરી શકાય તેમ છે, કારણ કે તે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે. આ માટે યોગ્ય સાધનોની પસંદગી અનિવાર્ય છે. જેમ કે હેન્ડીકેપ બાળકોને ભણાવવા માટેના ટીચિંગ એડ્સને TLM તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો TLMના 4 પ્રકાર થાય છે. એક તો છે RLM એટલે રેડીમેડ લર્નિંગ મટીરિયલ્સ. RLM એટલે મળતા ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો. કેટલાક સાધનો વર્ગખંડમાં જાતે બનાવવા શક્ય નથી હોતા, પરંતુ વર્ગખંડમાં ઉપયોગી હોય છે. આવા સાધનો બજારમાંથી તૈયાર મેળવવામાં આવે છે, જેમ કે સૂક્ષ્મદર્શક યંત્ર, પૃથ્વીનો ગોળો છે. પછી LMC જે લો કાસ્ટ મટીરિયલ, કે જેને આપણે સાધનો ઓછા ખર્ચાળ હોય છે અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે અને આપણે પોતાની જાતે એને સ્વતંત્ર રીતે બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો તો ચાર્ટ છે, મોડેલ છે, ફ્લેશ કાર્ડ છે વગેરે વગેરે. અને ત્રીજા છે ACM સેલ્ફ લર્નિંગ મટીરિયલ્સ. સેલ્ફ લર્નિંગ મટીરિયલ્સ એટલે કે એવા સાધનોની સામગ્રી કે જેનાથી સ્વતંત્ર રીતે તેનો અભ્યાસ કરી શકાય. આ ઉપરાંત સાધન બની ગયા બાદ પણ તેનો ઉપયોગ વર્ગખંડમાં આપણે સારી રીતે કરી શકીએ અને રિસોર્સ રૂમ પર તેનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે ઋતુચક્ર છે, મણકા, ઘોડી. ગણનની દૃષ્ટિએ પેલું મણકા આવે છે, 1, 2, 3 એ રીતે ગણી શકાય છે. NCM એટલે નો કાસ્ટ મટીરિયલ્સ. NCM એટલે નો કાસ્ટ મટીરિયલ્સ, જે આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલીક સામગ્રી ઉપલબ્ધ હોય છે, જેમ કે જેનો વર્ગખંડમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ સામગ્રી માટે નાણાં ખર્ચો કરવા પડતા નથી, તેમ છતાં સાધનોનો વર્ગખંડમાં બહોળો ઉપયોગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે લો તો કચુકા, કાંકરી, કોડિયો, ઝાડના પાંદડા, જૂના કેલેન્ડર એ રીતે બતાવી શકાય છે. પછી છે દ્રશ્ય સામગ્રી. દ્રશ્ય સામગ્રીમાં કે બાળક આમ બેઠું હોય તો ભીત ઉપર જે બ્લેકબોર્ડ આવે છે એના મોડલ્સ મૂકેલા હોય, બુલેટિન બોર્ડ હોય, ચાર્ટ, પિક્ચર, સ્લાઇડ્સ, ડાયોગ્રામ્સ. અને સાંભળવાની સામગ્રીમાં જોવા જઈએ તો ટેલિફોન, રેડિયો, ઓવરહેડ પ્રોજેક્ટર, ગ્રામોફોન, ટેપ રેકોર્ડર. અને જોઈને શીખી શકાય તેવા હોય છે, જે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય. જેમ કે ટેલિવિઝન છે, સ્લાઇડ પ્રોજેક્ટર છે, કોમ્પ્યુટર, ફિલ્મ પ્રોજેક્ટર, વિડીયો, મોબાઈલ. અને પ્રવૃત્તિક સામગ્રી બીજી છે કે જેમાં પ્રવૃત્તિ કરવાથી આપણને અભ્યાસ કરી શકીએ છીએ. તે જ રીતે મ્યુઝિયમ, વર્કશોપ, ફાયર, એક્વેરિયમ, લેબોરેટરી, થિયેટર. આ રીતે આપણે TLMના પ્રકાર આપણે જોઈ શકીએ. હવે TLM કેવા હોવા જોઈએ એ પણ આપણે સમજવું જરૂરી છે, કારણ કે મંદબુદ્ધિના બાળકોને ભણાવવા માટે TLM પણ કેવા હોવા જોઈએ. એક તો ક્ષમતાલક્ષી હોવા જોઈએ, બીજું ક્રિયાશીલ અને આકર્ષક હોવા જોઈએ, કે બાળક રમકડું જોઈને એને રમવા માટે પ્રેરાય અને એ કંઈક ક્રિયા કરતો હોય કે જેમાંથી બાળક કશું શીખી શકે. ટકાઉ અને મજબૂત હોવા જોઈએ.
ઓછા ખર્ચાળ અને શક્ય હોય ત્યાં સુધી જાતે બનાવી શકો તે વધારે સારું. ખૂબ નાના અને અતિશય મોટા નહીં એવા પરંતુ પ્રમાણસર માપના હોવા જોઈએ. શિક્ષકો અને બાળકો સરળતાથી બનાવી શકે, વાપરી શકે તેવા હોવા જોઈએ અને તેનો વિવિધલક્ષી ઉપયોગ હોવો જોઈએ. હવે આમ આપણે જોવા જઈએ તો TLMનો ઉપયોગ. TLMનો ઉપયોગ શિક્ષક અને બાળક બંને કરે છે. બાળકો માટે TLMનો ઉપયોગ શિક્ષણની ખાસ 3 પ્રક્રિયાઓ માટે કરી શકાય છે. જેમ કે જે TLM છે, પહેલાં તો પૂર્વ જ્ઞાનની ચકાસણી માટે, બીજું છે સંકલ્પના સમજવા માટે અને એના મૂલ્યાંકન માટે. ધારો કે બાળકને કોઈ એક વસ્તુ આપી દો તો એને પહેલાં કહો કે તું તારી જાતે ઓબ્ઝર્વેશન કર, એમાં શું થઈ શકે શું ન થઈ શકે એનું ધ્યાન રાખ. અને બીજું કે જે વસ્તુ કરી છે એને તારા મગજમાં ઉતારવા માટે, એટલે જે સંકલ્પ છે તે સમજવા માટે, અને લાસ્ટમાં એનું મૂલ્યાંકન કરવા માટે. હવે આ બધું તો જોયું, પછી TLMના ફાયદા તો આપણને થવા જોઈએ ને, એ વાત પણ બરાબર. એટલે સૌથી પહેલાં આપણે જોઈશું TLMના ફાયદા. આપણે અનુભવ જગતમાંથી ઘણું બધું શીખીએ છીએ અને શિક્ષણ આપણે આપણી 5 ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ. વિવિધ ઇન્દ્રિયોના માધ્યમથી ઉપયોગ કરી TLMમાં તેનો સમન્વય અને તેના દ્વારા મળતા હકારાત્મક પરિણામ આપણે જોઈએ છીએ. આ પરિણામો પરથી ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે શીખીએ છીએ. એક તો ટેસ્ટ દ્વારા, સ્પર્શ દ્વારા, સુગંધ દ્વારા, શ્રવણ દ્વારા અને દ્રષ્ટિ દ્વારા. હવે આ શીખ્યા પછી આપણે આ શિક્ષણ કઈ રીતે યાદ રાખવું એ પણ જરૂરી છે. તો આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ એને 20% આપણે સાંભળીને શીખીએ છીએ, 30% જોઈને શીખીએ છીએ, 50% જે જોઈ અને સાંભળીને શીખીએ છીએ, અને 80% જે આપણે જોઈ સાંભળીને અનુભવીએ છીએ. આમ મનબુદ્ધિના બાળકો માટે TLM બહુ જરૂરી છે અને એમના માટે એક આદર્શ રિસોર્સ રૂમ હોય એ પણ ઘણું જરૂરી છે કે બાળક એમાં સ્વતંત્રતાથી પોતાની રીતે એમાં ભણી શકે છે અને અભ્યાસ કરી શકે છે. અને બાળક માટે એક આદર્શ રિસોર્સ રૂમ હોવો ઘણો જરૂરી છે. અને આપેલા શિક્ષણનું દ્રઢીકરણ TLM દ્વારા કરાવવું વધારે શક્ય બનાવી શકાય છે. થેન્ક યુ.